सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 3, 4, 5 નમે મૃત્યુ શંકા. અહમની અંદર કંઈક એવું છે જે મૃત્યુ પામે છે, જેમાં અહમ બુદ્ધિ કરેલી છે એ અજ્ઞાનને વશાત એ જ સંસારનું કારણ છે. મૃત્યુનો ભયને સંસાર કહેવાય. અને અર્થાત અહમ એમાં કાળમાં મર્યાદિત, અને એના કારણે વાસ્તવની અંદર એક ઇનસિક્યોરિટી, અસલામતી લાગવી, અને એમાં મૃત્યુ પણ ગણી લેવાનું. એટલે મૃત્યુનો ભય એ સંસાર. પ્રત્યેકનો અનુભવ છે કે અહમનું મૃત્યુ થાય છે, પરંતુ ખરેખર અહમમાં શેનું મૃત્યુ થાય છે એ જોવાનું છે. જે ખરેખર અહમ નથી પણ અનાત્મા છે. અને એમાં જોયું સ્થૂળ શરીર. સ્થૂળ શરીર જે છે એનું મૃત્યુ થાય છે, એનું આયુષ્ય અમુક વર્ષો સુધી. સૂક્ષ્મ શરીર જે છે એનું પણ મૃત્યુ થાય છે, લય પામે. મતલબ એ મૃત્યુ થવું અર્થાત એના કારણમાં લય પામવું. સ્થૂળ શરીર પંચ મહાભૂતો એનું કારણમાં લય પામે. સૂક્ષ્મ શરીર જે છે એ સૂક્ષ્મ મહાભૂતોમાં લય પામે. પરંતુ એ સૂક્ષ્મ મહાભૂતો ઉત્પન્ન થયા છે કારણ માયામાંથી છેવટે, એટલે કારણ શરીર. વિશેષ પ્રકારનું સૂક્ષ્મ શરીર મળ્યું છે ને, જેના માટે જવાબદાર છે કારણ શરીર, એટલે કર્મ અને વાસનાઓ. એ સ્ટોરેજ છે કારણ શરીર. આપણા બધા કર્મો અને વાસનાઓનો સ્ટોરેજ, એટલે કારણ શરીર. વાસ્તવિક રીતે જુઓ તો બ્રહ્મા કે આત્મા કે ચિદાનંદ જે છે એ જ આ કારણ શરીર સાથે, એને અવ્યક્ત જીવ કહેવાય. પછી સૂક્ષ્મ શરીર વગેરે પ્રાપ્ત થાય એટલે વ્યક્ત જીવ બને. સ્થૂળ શરીર મળે એટલે એને આપણે સર્જન પણ કહી શકીએ. જીવનું સર્જન થયું, જીવનો જન્મ થયો. જીવનો જન્મ એટલે શરીર વગેરે પ્રાપ્ત થવું, સૂક્ષ્મ સ્થૂળ શરીર. સર્જન કાળે ભગવાન જીવનું સર્જન કરે એમ બોલે, જીવનો જન્મ થયો કહીએ. આ એક જ વસ્તુ છે. એનીવે, એટલે આ બે શરીરો જે છે એ બધા બંને મરણ પામે છે, પણ કારણ શરીરનું ગરબડ લાગે છે. કારણ કે કારણ શરીરનો જન્મ નથી, એટલે કારણ શરીરની શરૂઆત થતી દેખાતી નથી. કારણ શરીરની શરૂઆત ન થતી હોય તો પછી કારણ શરીરનો અંતે આવતો નથી. તેવા સંજોગોમાં બહુ વિશેષ, બહુ ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે. અને જો કારણ શરીરનું મૃત્યુ ના થતું હોય, કારણ શરીર જ જન્મરહિત અને મૃત્યુરહિત હોય, આદિ અંત વગરનો હોય,
તો પછી એ જ નિત્ય વસ્તુ થઈ ગઈ, એ જ કારણ શરીર જ આત્મા હોવું જોઈએ. લાગે છે એવું કારણ શરીર અજ્ઞાન, અજ્ઞાનની શરૂઆત આપણે જોતા નથી. જન્મીએ ત્યારે અજ્ઞાની જ હોઈએ છીએ અને મરણ પામીએ ત્યારે અજ્ઞાની હોઈએ છીએ. એટલે કદાચ હું અજ્ઞાન છું એ વસ્તુ સાચું કારણ શરીર છું એવું લાગે છે, જીવ છું. આ વસ્તુનું નિરાકરણ આપણે કરવું જોઈએ. જુઓ એને એટલે થોડું માથું તમારું આજે ખાઈશ, પણ આ એક બહુ પિક્યુલિયર સિચ્યુએશન છે. પહેલું ભારતીય દર્શનની અંદર જેટલા પણ દર્શનો છે, બૌદ્ધ દર્શન, જૈન દર્શન કે નૈયાયિકો કે વૈશેષિકો કે સાંખ્યો કે પછી આપણે વેદાંતિઓ કે કર્મકાંડીઓ, મીમાંસકો, આ બધા જ લોકો મોક્ષને નિત્ય માને છે. મોક્ષ કે મુક્તિ, સંસારમાંથી મુક્તિ, બંધનમાંથી મુક્તિ, ભયમાંથી મુક્તિ, જે કહો જે નથી ઈચ્છતો એમાંથી મુક્તિ પરમેનન્ટ હોય. એટલા માટે તો વાસ્તવની અંદર આપણે કર્મથી મોક્ષ ન મળે એ કહીએ છીએ, કારણ કે કર્મથી મળતું કર્મફળ અનિત્ય હોય છે. અને એટલે વાસ્તવમાં કર્મફળ અનિત્ય હોય છે અને એ આપણને ભયમાંથી, શોકમાંથી, કશું અસલામતીમાંથી મુક્ત તો કરી શકતું જ નથી. એટલે પ્રત્યેક દર્શન જે છે એ મોક્ષ કે મુક્તિ, સંસારમાંથી મુક્તિ, બંધનમાંથી મુક્તિ એ પરમેનન્ટ છે એવું તો માને જ છે. મોક્ષ નિત્ય વસ્તુ છે. એટલે અને એ કર્મથી પ્રાપ્ત ન થાય. વૈદિક કર્મ હોય કે લૌકિક કર્મ હોય, લૌકિક કર્મનું કર્મફળ લૌકિક હોય, વૈદિક કર્મનું કર્મફળ પુણ્ય વગેરે હોય, એનાથી સ્વર્ગ વગેરે મળે, પરંતુ ત્યાં જાઓ ત્યાંથી પાછા આવો છો. એટલે વાસ્તવમાં કર્મથી મોક્ષ ન મળે એ વસ્તુ સ્પષ્ટ છે. અને કારણ કે કર્મથી મળતું કર્મફળ એ અનિત્ય હોય છે અને એ કર્મફળ મોક્ષ ન હોઈ શકે. સ્વર્ગ વગેરેમાંથી પાછા આવો છે તો ભગવાન ખુદ ભગવદ્ ગીતામાં કહે છે, બરાબર ને? જ્યાં જાઓ ત્યાંથી આ બ્રહ્મભુવનાન લોકાહ પુનરાવર્તિના. એટલે વાસ્તવની અંદર બ્રહ્મલોક સુધી આ બ્રહ્મભુવનાન લોકાહ મતલબ બ્રહ્મલોક પર્યંત, સ્વર્ગલોકથી પણ ચડિયાતું બધું પુનરાવર્તી છે. પુનરાવર્તી એટલે જે ત્યાં જાય છે પાછું આવે છે, અપડાઉન કરે જીવો. એટલે મોક્ષ નિત્ય હોવો જોઈએ. અને મોક્ષ નિત્ય કેવી રીતે પ્રાપ્ત થાય? હવે એ પ્રશ્ન થાય. જો કર્મથી ન મળે તો વાસ્તવની અંદર એ મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય એની બધી શક્યતાઓ છે, જરા જોવી પડશે આપણે. એના આધારે નક્કી થશે કે અજ્ઞાન કે કારણ શરીરનું મેં જે વાત કરી એ કઈ કેટેગરીમાં એને મૂકવું. જો એ વાસ્તવમાં અનાદિ અને અનંત હોય તો પછી આત્મા જ થઈ ગયો. એવું ન હોય તો પછી બીજી બે પોસિબિલિટીઓ છે, પણ એ ચર્ચા હું કરું એ પહેલાં તમને આ મોક્ષ વિશે વાત કરી દઉં. એટલે પહેલું તો વાસ્તવની અંદર નિત્ય મોક્ષ ક્યારે શક્ય બને? બહુ એક પિક્યુલિયર કન્ડિશનમાં જ શક્ય છે. અને કન્ડિશન એવી છે કે એ મોક્ષ શેમાંથી? સંસારમાંથી. જો નિત્ય મોક્ષની વાત કરતા હોવ તો સંસારની નિવૃત્તિ થઈ અને મોક્ષની શરૂઆત ન થઈ શકે. કેમ ના થઈ શકે? જો જેની શરૂઆત થતી હોય નિત્ય વસ્તુ કેવી રીતે કહેવાય? બરાબર ને? પહેલાં નહોતો અને હવે સંસાર નિવૃત્ત થઈ ગયો ભગવાનની દયાથી. આજે આપણે સદનસીબ એવું બને કે આજ સાંજ સુધીમાં આપણને એવું થઈ જાય કે હું તો બ્રહ્મ છું. વાહ, આવું થઈ શકે. એટલે અત્યાર સુધી સંસારનો અનુભવ થયો અને હવે મુક્ત થઈ ગયો. મોક્ષની શરૂઆત થઈ, સમયને અંતર્ગત જ થઈ. સાંજે 6:45 મોક્ષ થયો. હવે એ મોક્ષ નિત્ય કહેવાય કે અનિત્ય કહેવાય? અનિત્ય કહેવાય. એટલે આ તો નક્કી જ છે કે સંસાર કે અજ્ઞાન નિવૃત્ત થઈ જાય અને મોક્ષની શરૂઆત થાય એ શક્ય નથી. એવું શક્ય લાગતું નથી. બીજું પણ કારણ છે કે જો સંસાર નિવૃત્ત થઈ જતો હોય, એનો અંત આવી જતો હોય અને મોક્ષની શરૂઆત થતી હોય તો મોક્ષ પણ અનિત્ય થયો અને અનિત્ય મોક્ષ અર્થાત એ મોક્ષનો પણ અંત આવી શકે. અનિત્ય વસ્તુનો તો અંત આવે જ. અનિત્ય વસ્તુ કાળને અંતર્ગત જ કહેવાય. તો એની શરૂઆત થતી હોય તો એનો અંત પણ આવે. તો મોક્ષની શરૂઆત થતી હોય અને મોક્ષનો અંત આવતો હોય તો મોક્ષ અંત આવીને ફરી શું શરૂ થાય? સંસાર શરૂ થાય.
એટલે સંસારને કોઈ પણ રીતે, ના, સંસાર એટલે અજ્ઞાન. સંસાર એટલે અજ્ઞાન કેવી રીતે? લો પાછું એ પ્રશ્ન. સંસાર એટલે અજ્ઞાન, કારણ એ તો પહેલા જ દિવસે સમજાવેલું હતું કે અજ્ઞાન, આત્મ વિષયક અજ્ઞાનને કારણે આત્મા વિશેના જે બધા ખ્યાલો આપણે રાખીએ છીએ, જે કોમ્પ્લેક્સિસ છે, જે આપણને નડી રહ્યા છે, એનું નામ સંસાર. બરાબર ને? કરતા ભોગતા સંસાર વગેરે વગેરે. ચાલો, એટલે એ રીતે વાસ્તવમાં કહેવાનો આશય છે કે સંસારની શરૂઆત થાય અને સંસારની શરૂઆત સ્વીકારી ન શકાય. મોક્ષની શરૂઆત થાય, મોક્ષનો અંત આવે, પાછો સંસારની શરૂઆત થાય, પાછો ફરી સંસારનો અંત આવે, મોક્ષ શરૂ થાય, વગેરે વગેરે. એટલે આ વસ્તુ આપણે કોઈ રીતે સ્વીકારી શકીએ નહીં. અને કેમ પણ આવું શરૂઆત થાય એનો અંત આવે ને એ બધું કોણે કહ્યું? તમે તમારા ખિસ્સામાંથી લઈ આવ્યા? ના 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 ના. જાતસ્ય હિ, જો કેવું આપું, જાતસ્ય ધ્રુવ મૃત્યુ. ધ્રુવમ, ધ્રુવમનો અર્થ એનો શું થયો ખબર છે? નિશ્ચિત, ઇન્ડીડ. જાતસ્ય, જેનો જન્મ થયો, જેની શરૂઆત થઈ, મૃત્યુ એટલે મોક્ષનું મૃત્યુ થાય, મોક્ષનો અંત આવે. માટે એ શક્ય નથી. સંસારની શરૂઆત, અજ્ઞાનની શરૂઆત સ્વીકારી શકાય એમ નથી. આ પ્રશ્ન છે. પછી બીજી પોસિબિલિટી, બરાબર ને? હવે બીજું વિચારવું પડશે. એટલે જો સંસાર આ રીતે અનાદિ હોય તો પછી વાસ્તવની અંદર એનો કદી અંત પણ આવે નહીં. એટલે જેની શરૂઆત થાય એનો અંત આવી જાય, માટે એ ન ગણી શકાય. તો સંસારની પણ શરૂઆત તમે હવે નથી ગણવાના, તો પછી સંસારનો અંત કેવી રીતે આવે? જેની શરૂઆત જ નથી થઈ, જેનો જન્મ જ નથી થયો, એનો અંત કેવી રીતે આવે? માટે સંસારનો અંત આવે નહીં. તો પછી આ ભણવાનું છે એના માટે. સંસારના અંતમાં આવે. સંસાર એટલે અજ્ઞાન છેવટે. એટલે વાસ્તવની અંદર અજ્ઞાનની શરૂઆત થાય તો પછી અજ્ઞાનની શરૂઆત થાય તો અજ્ઞાનનો અંત આવે, સંસારનો અંત આવે. અને અજ્ઞાનનો અંત આવે તો મુક્તિની શરૂઆત થાય. હવે મુક્તિની શરૂઆત થાય તો મુક્તિ અનિત્ય બની ગઈ, એ પણ અંત પામશે. જાતસ્ય ધ્રુવો મૃત્યુ. તો મુક્તિનો અંત આવી જતો વળી પાછી સંસારની શરૂઆત થાય. નહીં તો એ તો મારે જોઈએ જ નહીં. સારું, એનો અર્થ એવો. તો પછી બીજી પોસિબિલિટી, સંસારની શરૂઆત થતી જ નથી. તો પછી જેની શરૂઆત જ નથી થતી એનો અંતે આવતો નથી. હવે આ તો શું કરવું? 6 દિવસ અને આપણા આટલા વર્ષો વેદાંતના બધું પાણીમાં ગયું હતું, હે ને? અને તમારું નહીં, મારી વાત કરું છું ભાઈ. ઇન શોર્ટ સમજો, આ એક બહુ પિક્યુલર કન્ડિશન છે. આપણે મોક્ષની વાત કરીએ છીએ, બધી સિસ્ટમ્સમાં વાત ચાલે છે. બધાને મુક્તિ કે સ્વતંત્રતા, બંધનમાંથી મુક્તિ, મૃત્યુમાંથી મુક્તિ, શોકમાંથી મુક્તિ, ભયમાંથી મુક્તિ પરમેનન્ટ જોઈએ છે, અસલામતીમાંથી મુક્તિ. સમજી ગયા? એટલે મોક્ષ બધી સિસ્ટમમાં, બધા દર્શનોની અંદર મોક્ષની વાત, જૈન શાસ્ત્રથી માંડીને બધા જ લોકો નિત્ય મોક્ષની જ વાત કરે છે. એ નિત્ય મોક્ષ ક્યારે, કેવી રીતે શક્ય બને? સંસાર જાય, અત્યારે સંસારનો અનુભવ કરું છું, અજ્ઞાનનો અનુભવ કરું છું. એ જાય તો મોક્ષ મળે. એ જાય ક્યારે? જો એની શરૂઆત થઈ હોય તો. આ સમજો, હું રિપીટ કરું છું. કેટલાક માટે આ રિપીટિશન છે, પણ કેટલાક માટે બહુ જરૂરી છે. આ એવી કન્ડિશન છે જે વેદાંતની બ્રેડ બટર છે. એટલે 2 પોસિબિલિટી થઈ ગઈ. ક્યાં તો વાસ્તવમાં મોક્ષ અનિત્ય બને, પહેલી કન્ડિશનમાં સંસાર જાય, મોક્ષ આવે વગેરે. અથવા તો સંસાર જાય જ નહીં, સંસારની ઉત્પત્તિ જ ના થઈ હોય તો સંસાર જાય જ નહીં. સંસાર જાય જ નહીં તો મોક્ષ શક્ય ના બને. એટલે બીજી કન્ડિશનમાં મોક્ષ ઇમ્પોસિબલ છે. પહેલી કન્ડિશનમાં મોક્ષ અનિત્ય છે, બીજી કન્ડિશનમાં મોક્ષ ઇમ્પોસિબલ છે. શાસ્ત્ર તો મોક્ષની વાત કરે છે, નિત્ય મોક્ષની વાત કરે છે. એ કઈ રીતે શક્ય બને? એટલે એક ત્રીજી યુનિક કેટેગરી જે છે એની અંદર આ વસ્તુ શક્ય બને. અને એ વસ્તુ એવી છે કે જેની શરૂઆત થઈ નથી પણ જેનો અંત આવે. એવું છે, જેની શરૂઆત થઈ નથી પણ અંત આવે. અનાદિ પણ શાંત, અંત આવે. એક જ કન્ડિશન એવી છે કે જેમાં સંસારની શરૂઆત નથી થઈ, અજ્ઞાનની શરૂઆત નથી થઈ,
પણ અજ્ઞાનનો અંત આવે, સંસારનો અંત આવી જાય એવી કન્ડિશન છે. એનીવે, એટલે આપણે જે મન જે પેલું લોલકની જેમ ચાલતું હોય છે ને, અનાદિ તો અનંત, આદિ તો અંત, એ જે લોલક ચાલતું હોય છે એ લોલક અહીંયા કામ નહીં કરે. અનાદિ અંત એવું બધા વિચારે છે કે આ શું હશે એવું તો. અને એના માટે આપણે સરસમાં સરસ ઉદાહરણ, પાછું અમારા ખિસ્સાનું જ ઉદાહરણ, અને ખિસ્સાનું ઉદાહરણ છે રજ્જુ સર્પ. મેં તમને કહ્યું હતું કે આ એક્ઝામ્પલ એવું છે કે આખા તમારા જીવનની બધી ગૂંચો ઉકેલી નાખે એવું છે. આ રજ્જુ સર્પ એવો છે. રજ્જુ ઉપર તમારા હવે તમારો વારો છે. રજ્જુ ઉપર સર્પની શરૂઆત ક્યારે થઈ? એવું નહીં. મને નિશ્ચિત પહેલાં સમય કહો કે ભાઈ પહેલાં આમ રજ્જુ દેખાતી હતી અને 5:40 રજ્જુ જ દેખાતી હતી, અને પછી ધીરે 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 5:55 સર્પ આવી ગયો. નો વે. રજ્જુ વિષયક અજ્ઞાનની શરૂઆત થઈ દેખાતી નથી. જો રજ્જુને પહેલાં રજ્જુ જ જોઈ હોય તો પછી તમે કદી સર્પ જોવાના જ નહોતા. રજ્જુને જ્યારે જોઈ ત્યારે સીધી સર્પના રૂપમાં જ જોઈ. રજ્જુને જોઈ ત્યારે રજ્જુ વિષયક અજ્ઞાન હાજર જ હતું, એની શરૂઆત થઈ દેખાતી નથી. છે ને બાપુ? આચાર્ય શંકરનું આ શ્રેષ્ઠ ઉદાહરણ તમે જોઈ લો. ભાષ્યની અંદર ઠેર ઠેર રજ્જુ સર્પ, ઠેર ઠેર. એ થાકતા નથી તો અમે એમના બેટાઓ શા માટે થાકીએ કહેતા? રજ્જુ ઉપર સર્પની શરૂઆત થઈ જ નથી. તમે રજ્જુ જોયો જ નથી. ઇનફેક્ટ તમે સીધો જ સર્પ જોયો છે. રજ્જુને રજ્જુના રૂપમાં જોઈ લીધી હોત, રજ્જુનું જ્ઞાન જ હોત, તો પછી ફરી જ્ઞાનને પુશ કરીને અજ્ઞાન આવે, શરૂઆત થાય અજ્ઞાનની, એવું બને નહીં. એટલે રજ્જુ વિષયક અજ્ઞાન અનાદિ છે, અને જ્યારે ટોર્ચ કરો ત્યારે એ સર્પની એના કારણ અજ્ઞાન સહિત નિવૃત્તિ થઈ જાય છે. માટે આ એક કન્ડિશન એવી છે કે જેમાં વસ્તુ અનાદિ છે પરંતુ અંત આવે છે. એ કેવી કન્ડિશન થઈ તમે મને કહી શકો કોઈ? આ કઈ કન્ડિશન કહેવાય? કે જ્યારે સત્ય કોઈ વસ્તુ ઉપર અધ્યારોપિત જે વસ્તુ જે છે અજ્ઞાનને કારણે, એ કિસ્સામાં જ આ શક્ય છે. રજ્જુ વિષયક અજ્ઞાન અને એમાંથી થતો અધ્યારોપ સર્પનો, બરાબર ને? એટલે જે સર્પ જે છે એ સર્પ અધ્યારોપિત છે. એવી જ રીતે આવું હોઈ શકે કે આત્મા જે છે, આત્મા વિષયક અજ્ઞાનમાંથી જન્મેલો અધ્યાસ, એટલે કે સંસાર, હું જીવ છું, આ છું, તે છું, ફલાણું ઢીકણું, શરીર મન બુદ્ધિનો અધ્યાસ આત્મા પર થયો ને એને કારણે હું જીવ છું વગેરે કહું છું, સંસાર, હું ભયભીત છું, શોકગ્રસ્ત, જે પણ, એ વસ્તુ અધ્યારોપિત જ હોય. એટલે આત્મ વિષયક અજ્ઞાન અને એ અજ્ઞાનને કારણે આત્મા વિશેના જુદા જુદા ખ્યાલ, જેને અધ્યારોપ કહી શકો, અધ્યાસ કહી શકો, આવી અધ્યાસિક કન્ડિશનની અંદર જ વસ્તુ એના કારણ સહિત જઈ શકે, કે અજ્ઞાન સહિત જઈ શકે, અને એનો અંત આવે. આ એક જ કન્ડિશન છે, બીજી કોઈ કન્ડિશન નહીં. એટલે સંસાર વાસ્તવમાં વાસ્તવિક નથી. સંસાર કેવો છે? અધ્યારોપિત છે. કોના ઉપર? અહમ, આત્મા પર અધ્યારોપિત છે. કેમ સંસાર અધ્યારોપિત છે? કારણ કે સંસારની ઉત્પત્તિ આત્મા વિષયક અજ્ઞાનમાંથી થયેલી છે. જેવી રીતે રજ્જુ પર દેખાતો સર્પ જે છે અધ્યારોપિત છે. કેમ? કારણ કે રજ્જુ વિષયક અજ્ઞાન રહેલું છે. એ અજ્ઞાનમાંથી સર્પ ઉત્પન્ન થયેલો હોય તો એ સર્પ અધ્યારોપિત જ હોય.
સાચો સર્પ ના હોય. અજ્ઞાનમાંથી જન્મેલી વસ્તુ ભ્રમ હોય. અધ્યાસ એટલે ભ્રમ. એવી જ રીતે હું સંસારી છું એ ભ્રમ છે. આપણે એક તો વાત કરતા રહીએ છીએ. હું સંસારી છું જો ભ્રમ હોય તો સ્વામીજી હું વાસ્તવમાં કેવો છું? મુક્ત છું ભાઈ. એટલે હું મુક્ત છું અર્થાત મુક્તિ વાસ્તવની અંદર કેવી છે? નિત્ય છે. મુક્તિ નિત્ય છે, પરંતુ આત્મવિષયક અજ્ઞાનને કારણે શરીર મન બુદ્ધિનો અધ્યારોપ કરીને હું મારી જાતને જીવ, જન્મ મરણ વાળો, પુણ્ય પાપ વાળો વગેરે સંસારી કહું છું. જ્યારે હું મારી જાતને સંસારી કહું છું ત્યારે હું સંસારી નથી. માટે મોક્ષની ખરેખર શરૂઆત થતી નથી. મોક્ષ તો મુક્ત તો તમે છો જ, પરંતુ અધ્યાસ જે અજ્ઞાનને કારણે જન્મેલો છો એને કારણે તમે તમારી જાતને કેવા કહો છો? બંધનમાં કહો છો, સંસારી કહો છો. આ એક કન્ડિશન હોય તો જ વાસ્તવમાં નિત્ય મોક્ષ સંભવી શકે. નિત્ય મોક્ષ જે મોક્ષ કે મુક્તિની શરૂઆત થઈ નથી, આત્મા બદ્ધ હોય અને પછી મુક્ત થતો હોય, આવી વસ્તુની અંદર ફરી પાછો બંધનમાં આવી જ જાય. બંધનમાંથી મુક્તિ આજે થાય તો પછી એ વસ્તુ, એ મુક્તિ આજે શરૂઆત થયેલી મુક્તિ કાલે જતી પણ રહે, વળી પાછું બંધન આવી જાય. આ બધી વસ્તુઓની અંદર ક્યારેય નિત્ય મોક્ષ વગેરે સંભવી ન શકે. નિત્ય મોક્ષ ત્યારે જ સંભવે જ્યારે સંસાર અને એનું કારણ અજ્ઞાન અનાદિ હોય, પરંતુ એનો અંત આવી જતો હોય. હવે સમજી ગયા ને? અને માટે અજ્ઞાનને કે કારણ શરીરને આપણે કેવું કહીએ છીએ? જન્મ થયો નથી, અનાદિ છે, પરંતુ એનો અંત આવી જાય છે. માટે એને અજ્ઞાનને શું કહીએ છીએ? કારણ શરીર, જે સંસારનું કારણ છે એક, જે સ્થૂળ સૂક્ષ્મ શરીરનું કારણ છે બે, અથવા તો સ્થૂળ સૂક્ષ્મ શરીરની અંદર અહમ બુદ્ધિ માટેનું કારણ છે વગેરે. આ બધું એટલે સંસારનું કારણ એને કહી શકો તમે. અને એ રીતે વાસ્તવમાં કારણ શરીર જે છે એ અનાદિ છે, પરંતુ શાંત છે. કારણ કે કારણ શરીર કેવું છે? અધ્યારોપિત છે. અધ્યારોપિત વસ્તુને જ મિથ્યા કહેવામાં આવે છે. મિથ્યા જ છે ને. સર્પ મિથ્યા છે કે નહીં? મિથ્યા છે. એનીવે, એટલે સર્પનો અંત એટલે શું? સર્પનો અંત એટલે શું? સર્પ જતો રહ્યો? ના, નથી ગયો. તો શું થયું? સર્પ પેલા રજ્જુની અંદર જગ્યા કરીને અંદર જતો રહ્યો? ના. તો શું થયું? સર્પનો અંત એટલે શું? શું તમે તો ગર્વથી છાતી ગજ ગજ ફૂલે એવું છે. સર્પનો અંત એટલે એવી સમજ કે ખરેખર સર્પ હતો. કેવું સરસ છે. અરે સ્વામીજી, મારા જેવો કોઈ સંસારી નથી, આમ તો ફલાણોથી ડીકોણ હે આવું જ કહીએ છીએ આપણે. સ્વામીજી, હું તો બહુ સંસારી છું. સર્પનો અંત, ત્યાં સર્પ, અહીં સંસાર, જોડે જોડે જાય. સર્પનો અંત એટલે વાસ્તવમાં આવી સમજ કે ખરેખર સર્પની શરૂઆત જ થઈ નથી. સમજી ગયા? સર્પ હતો જ નહીં. ટુ બિગિન વિથ સર્પ નામની વસ્તુ હતી જ નહીં. એટલે હું એટલે હવે મારો મોક્ષ એટલે શું? તમે કહો. ખરેખર મારો જન્મ કદી થયો જ નથી, અથવા તો હું ખરેખર સંસારી હતો જ નહીં, છું નહીં, થવાનો જ નથી. રજ્જુ જ હતી પહેલાં, અત્યારે રજ્જુ છે અને ભવિષ્યમાં પણ રજ્જુ રહેશે. બસ સમજી ગયા? આટલું આ ઇક્વેશન લઈને જજો. હવે જ્યારે જ્યારે તમને હૃદયમાં બહુ પીડા થાય ને ત્યારે માનવાનું કે હું ખરેખર આ બધી પીડાઓ જે છે, આમ તો બિચારા કહી જ રહ્યા છે ક્યારના નમે દ્વેષ રાગવ ને આ ને તે, પરંતુ આ વસ્તુને સમજવા માટે આપણે એક આ જુદો એપ્રોચ લીધો. કારણ કે કારણ શરીરની વાત આવી, મૃત્યુનું આવે તો પછી બધું સ્વામીજી બધા શરીરોનું મૃત્યુ થવું જોઈએ. હા તો થાય ને, કારણ શરીરનો અંત આવે ને. કારણ શરીરનો અંત આવી જાય. ક્યારે આવે? ટોર્ચ કરો તો એ ત્યાં ટોર્ચ ક્યાંથી? અહીંયા એટલે અજ્ઞાનનો અંત આવી જાય એમ કહું છું. જે રજ્જુ જે છે એને બદલે સર્પ માનતા હતા, જેવી ટોર્ચ કરી તો સર્પ અને સર્પનું કારણ
પેલું અજ્ઞાન, રજ્જુ વિષયક અજ્ઞાન જતું રહ્યું. એવી જ રીતે અહીંયા ટોર્ચ કરે, તમારે નહીં, હું ટોર્ચ કરું આમ. સમજો, વેદાંત ભણીને વ્યક્તિ કેવો બની જાય? હળવો, ફૂલ હળવો થઈ જાય, ભારે ના રહે. હૃદય ભારે રહેતું હોય તો સંસાર, મેં કહ્યું હતું 2 કિલો વજન વધે, પરંતુ હૃદયમાં 8 કિલો વજન વધી ગયું હોય તો સંસાર, તાદાત્મ્ય, સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય. એનીવે, એટલે આ રીતે. અને પછી પેલું પણ લઈ લઈએ આપણે પાછું, આ પણ હતું મિથ્યાનું થયું ત્યારે પેલું પેલી ચર્ચા હતી ને, કેવું અસ્તિત્વમાં હોય કે ના હોય, નામ બધું, એ વસ્તુ પણ અહીંયા એ જોઈ શકો છો. રજ્જુ પર સર્પ છે કે નહીં? ચાલો પહેલાં હવે વિચારે છે લોકો, બિચારા, કારણ કે એમને ખબર છે કે આ સામે વેદાંતી બેઠા છે એટલે આમથી આમ કરાવડાવે છે. રજ્જુ પર સર્પ છે કે નહીં? નથી. તો પછી જ્યારે તમે જોયું તો પરસેવો કેમ વળ્યો હતો? તો સર્પ ખરો કે નહીં? સર્પને જોયા વગર પરસેવો તો વળે જ નહીં. પેલા સુંદરવનમાં ફોન કોણ કરે? સુંદરવનમાં ફોન કરી દીધો. પેલા પત્ની કહે છે તમારા જેવા ઉતાવળિયા તો કોઈ નહીં. સીધો ફોન જોડી દીધો. અમારે ત્યાં સર્પ નીકળે છે, લઈ જાઓ, લઈ જાઓ. લઈ જાય છે, સુંદરવનવાળા લઈ જાય છે. ખરેખર હતો જ નહીં. એટલે રજ્જુ પર સર્પ છે જ નહીં તો પછી સર્પનો અનુભવ જ ના થાય. પણ સર્પનો અનુભવ થઈ રહ્યો છે તો ભાઈ સમજી છે. જો છે તો પછી સાચો સર્પ છે તો પછી ખરેખર સર્પનો અંત કેવી રીતે આવે? એને મારી નાખો તો આવે, અથવા એ જતો રહેતો આવે. પણ આવું તો કશું થતું નથી. દેખા, ઈશ્વર કા મેજિક, રિયલી આ જગત આવું છે. માટે ઈશ્વરને જાદુગર કહ્યો. તમે જે જાદુમાં જુઓ છો એ વસ્તુ છે કે નથી? દાખલા તરીકે હૈદરાબાદની અંદર મેં એ ના, એટલે ના, આ તો અમદાવાદમાં જ જોયો હતો. અમદાવાદમાં જાદુ જોયો હતો કે એ બહુ વર્ષો પહેલાં કેલાલ જ કે કોઈ કેલાલ જ હશે લગભગ. અને એણે શું કર્યું, એક કાગળ લીધો અને એને બાળ્યો અમારી સામે, આમ હાથમાં જ મોટો કાગળ, અને પછી આમ કર્યું. આમ કર્યું તો એમાંથી બધી 5 રૂપિયાની 10 રૂપિયાની નોટો નીકળી. મને થયું કે આ કેલાલનો હું શિષ્ય બની જાઉં. આ વિદ્યા છે મને આપી દે ગુરુજી તો આપણે ન્યાલ થઈ જઈએ. એ વખતથી જ પૈસા કમાવાની પેલી એ જ નહીં, આળસુ લોકોને એટલો તો બન્યા. પૈસા કમાવાની વૃત્તિ જ નહીં, એમને બેઠા બેઠા ખાવાની વૃત્તિ. એના હાથમાં પૈસા છે કે નહીં? એ નોટો જે છે કે નહીં? છે જ નહીં તો 500 જણાએ કહ્યું કે આમના હાથમાંથી નોટો નીકળી. 500 જણા. હવે એ તો વાત ચાલે છે ભાઈ, ઉભા રહો ને. એટલે છે એમ ન કહેવાય, નથી એમ ન પણ કહેવાય. તો આવી વસ્તુને કેવું કહેવાય? સીમિંગલી એક્ઝિસ્ટન્ટ. જાણે કે આ જાણે કે છે ને જ મિથ્યા કહેવાય. જે વાસ્તવિક રીતે પણ નથી. આપણા પેલા મિત્ર છે બિચારા મને ક્યારના પ્રશ્ન કરી રહ્યા છે કે આ બધું સમજી, આ મિથ્યા વિશે થોડું ચાલો. એટલે આ રીતે છે તો પછી સત્ય વસ્તુ નથી એવું ન કહી શકાય. નથી એટલે શૂન્ય, અનુભવ પણ ના થાય. હા, મારા માથા પરના શિંગડા 3 કાળમાં નહીં, બરાબર? એને શું કહીએ? અસત કહેવાય, શૂન્ય કહેવાય. ભગવાન વાપરેલો શબ્દ છે ત્યાં જો કંઈ મિથ્યાના અર્થમાં પણ વાપર્યો છે, એટલે એ વિચારવું પડે મારે બોલતા પહેલાં. પરંતુ ચાલો આપણે તો અહીંયા અસતનો અર્થ શૂન્ય કરીએ. હું જાણી જોઈને અસત શબ્દ વાપરું છું. સત એટલે સત્ય વસ્તુ, ખરેખર, ઠોસ. એટલે વાસ્તવની અંદર એ આ જે રજ્જુ સર્પ, એ સર્પ સત્ય સર્પ ના, સાચો સાપ તો નથી જ, નહીં જ. સર્પ નામની વસ્તુ દેખાતી જ નથી, શૂન્ય છે જ નહીં. માથા પરના શિંગડા એવું નથી. હા, દેખાય તો છે, દેખાય છે ને. એટલે સત પણ નહીં, અસત પણ નહીં, વચ્ચે. સદ અસદભ્યામ અનિર્વચનીયમ.
સત અસદ્ભ્યામ વિલક્ષણમ, આવી વ્યાખ્યા મિથ્યાની. સત અસતથી જે વિલક્ષણ વસ્તુ છે એને મિથ્યા કહેવાય. એનો અર્થ એવો થયો કે અનુભવમાં આવે છે પરંતુ ખરેખર નથી. જાણે કે છે પરંતુ વાસ્તવિકતા નથી, એવું છે. એટલે હું સંસારી છું, મારામાં સંસાર, પ્રારબ્ધ, કર્તૃત્વ, ભોક્તૃત્વ આ બધું જણાય છે ખરું, જેના કારણે સંસારનો અનુભવ થાય છે, ગિલ્ટ, હર્ટ, આ તે બધું મારામાં ભય વગેરે જણાય છે ખરું. હું એક જીવ છું એવું મને લાગે છે, એક વ્યક્તિ છે એવું મને લાગે છે, પરંતુ નથી. કેવળ અને કેવળ અધ્યારોપ છે. જે આ જાણી લે કે આ બધો મારા પરનો એક અધ્યારોપ જ છે, એ અધ્યારોપ પાછળનું કારણ આત્મા વિશેનું અજ્ઞાન છે. પણ અહીંયા સામેથી શેનો અધ્યારોપ? આ શરીર, મન, બુદ્ધિ જે મિથ્યા છે એ જ વસ્તુનો અધ્યારોપ થાય છે. અને એને કારણે હું એક જીવ તરીકે જે જણાવું છું એ પણ વાસ્તવમાં શું છે? મિથ્યા છે. જીવ પણ વાસ્તવમાં આત્માની અંદર છે નહીં, સંસારી પણ આત્મામાં છે નહીં, મર્યાદા આત્મામાં છે નહીં. હું તો વાસ્તવમાં શું છું? ચિદાનંદ છું, પૂર્ણ છું. આ રીતે આ વસ્તુને સમજવી પડે. એટલે આ રીતે મૃત્યુ શંકા, અર્થાત મારું મૃત્યુ થતું નથી, હું તો આ ત્રણેયનું અધિષ્ઠાન છું. કારણ શરીરનું અધિષ્ઠાન છું, અને સૂક્ષ્મ શરીરનું અધિષ્ઠાન છું, સ્થૂળ શરીરનું અધિષ્ઠાન છું. એ ત્રણેય મિથ્યા છે, ત્રણેય મારામાં રહેલા જ છે. એ મિથ્યા શરીરોના જન્મ મરણ છે, મારું મરણ નથી. એક બીજો, હવે આ એક કારણ છે, બીજા બધા ઘણા કારણ છે મૃત્યુ નથી એના માટે. તો જે કોનું મૃત્યુ થાય, હવે આપણે બીજું, હવે તો એક દિવસ જ રહ્યો ને એટલે મારે તમને વધારે પૂછવાનું. લોકો કંઈક સ્વામીજી મારી પરીક્ષા લો, એક્ઝામ, રિટન એક્ઝામ લો. રિટન એક્ઝામ તો ના લઈએ, પરંતુ આવું તો કંઈક પૂછીએ, મૃત્યુ કોનું થાય? ચાલો, મૃત્યુ શરીરનું થાય. હવે એ તો મેં કહી દીધું, એનું એ તમે કહેવાના હો તો તમને કેવી રીતે માર્ક્સ અપાય? એટલે શું? એટલે શું? જન્મ ને મૃત્યુવાળી વસ્તુ, બરાબર બોલ્યા. એ જન્મ મૃત્યુવાળી વસ્તુનું લક્ષણ શું? આવી રહ્યા છે, ક્લોઝર છે ધીરે ધીરે, હજુ પણ છતાં મારે બીજો આન્સર જોઈએ છે. ના, જન્મ મૃત્યુવાળી વસ્તુ જે હોય એનું લક્ષણ શું? ના, ચાલો બીજું કોઈ? અનિત્ય બરાબર છે ભાઈ, પણ એ તો જન્મ મૃત્યુવાળી વસ્તુને અનિત્ય કહેવાય. એટલે એ તો એ શબ્દો પહેલાં કાઢીને બીજા મૂકી દીધા. એવું જે હું બહુ બોલી ગયો છું એ બધું બોલે છે. આ બધી ટેક્ટિક્સ છે. એટલે હવે 10-12 ખોટા શબ્દો બોલી લે, પછી છેલ્લે આપણે પછી બોલવું જ પડે, પૂરી પડી જાય. હા, બહુ જુદી વસ્તુ કહેવાનો છું. અનેક કારણો છે તમારું મૃત્યુ નથી. આ તમારે વિચારવાનું છે આ બધું. ઘરે જઈને શાંતિથી બેસીને 2 ટોસ્ટ અને કોફી લઈને બેસીને વિચારવાનું. મૃત્યુમાંથી મુક્ત થવા કશું કરવાનું નથી, આ રીતે બેસવાનું. કોઈ ધમપછાડા કરવાની જરૂર નથી, જીમમાં જવાની જરૂર નથી, ગોળીઓ ખાવાની જરૂર નથી. હવે તો સમજાય છે ને? હવે હું કહી રહ્યો છું એમાં કંઈ સત્યતા લાગે છે? હું મૃત્યુથી રહિત છું, પણ મૃત્યુ મારું થાય છે એવો અધ્યારોપ કરું છું. હવે તો બોલી શકું? ચાલો, પણ એ મૃત્યુ જેનું પણ થાય છે, શરીર વગેરેનું, એનું લક્ષણ શું? મૃત્યુ થવું એટલે એ વસ્તુ કેવી હોય જેનું મૃત્યુ કે જન્મ થાય? અરે ભાઈ, સજીવ ફજીવ રવા દો. આ પેલા બોટનીવાળા બેન, એક શબ્દ, 2 શબ્દ. હે, અરે ભાઈ, આથી ક્યાં પહોંચો છો તમે? મારે કોઈ ચૈતન્ય જોઈતું નથી. આ ચિદાનંદથી લોકો ધરાયા છે. જે વસ્તુ જન્મ અને મૃત્યુ પામતી હોય એનું લક્ષણ શું? ના ભાઈ, એ નહીં. એ છે બીજું, પણ
સરળમાં સરળ. અનિત્ય છે તો કે નિત્ય ના હોય એટલે હોશિયાર છે તમે, એમ ના માનો કે બધા લોકો પણ આ રીતે ગોળ ગોળ ફેરવીને પછી છેવટે કે બોલ તમારા કોર્ટમાં જાઓ. હે હા, એ ચર્ચા પછી કરીએ છીએ, તમે છોડી દો. સીમિત હોય છે બંધનમાં દેશકાળમાં હોય એનું કાર્યકારણ. બિલકુલ સાચું કહ્યું. સરળ વસ્તુ, જન્મ મૃત્યુ પામતી વસ્તુનો સ્વભાવ એ છે કે કાળમાં મર્યાદિત છે. ઇટ ઇઝ ટાઈમ બાઉન્ડ. બસ આટલું. તેમાં આત્માને શું સંબંધ? આત્મા કાળમાં અંતર્ગત નથી. કેમ? એ પાછું આવતું. આત્મા સચ છે. હમણાં કહે છે કોઈ નિત્ય છે. કંઈક ગતકડા હા બતાવ્યું. હા, આત્મા અધિષ્ઠાન છે. શેનું? આપા. એટલે શું? ભારો બોલો બરાબર છે. હા, એક્ઝેક્ટલી. કાળમાં અસ્તિત્વ ધરાવતી વસ્તુનો જન્મ મૃત્યુ છે. કાળને અસ્તિત્વ પ્રદાન કરતી વસ્તુ જન્મ અને મૃત્યુ નથી. સરળ થઈ ગયું. કાળને અસ્તિત્વ કેવી રીતે પ્રદાન કરે? તો કાળ કેવી રીતે ભાસે છે? કાળ પ્રકાશિત થઈ રહ્યો છે. કોણ એને પ્રકાશિત કરે? શું કાળ એને જાતે પ્રકાશિત થાય છે કે કાળ પેલા ચેતનથી પ્રકાશિત થાય છે? પતી ગયું. જે વસ્તુ પ્રકાશિત થાય છે એ વસ્તુ છે. જે વસ્તુનું જ્ઞાન થાય છે એ વસ્તુ છે. કોઈ વસ્તુનું જ્ઞાન થયા વગર એનું અસ્તિત્વ સિદ્ધ કરી આપો. વસ્તુનું જ્ઞાન જ નથી થતું, અનુભવ નથી થતો, કશું નહીં, તો એ વસ્તુ છે. સમજી લો, અમેરિકામાં પેલું પાડી નાખ્યું ને પેલા લાદેન, શું પેલો ટાવર, અત્યારે ફ્રીડમ ટાવર કે છે ન્યુયોર્કની અંદર. સમજી અમને ક્યાં અનુભવ થાય છે? અમને અનુભવ તો થતો નથી, તોય છે. પણ ફ્રીડમ ટાવર નામની વસ્તુ તમે જાણતા હો તો જ બોલો ને છે. કોઈ બીજા પાસે સાંભળેલું, પ્રત્યક્ષ નહીં પણ સાંભળેલું તો ખરું જ ને. ફ્રીડમ ટાવર છે એમ તમે કહો ત્યારે ફ્રીડમ ટાવરને તમે પરોક્ષ રીતે પણ જાણો છો. તો જ્યારે જાણો ત્યારે શેનાથી વ્યાપ્ત છે? ચૈતન્યથી વ્યાપ્ત છે. એવી જ રીતે કાળ છે, કાળનું જ્ઞાન છે. કાળ છે એ કેવી રીતે નક્કી થાય છે? ચેતન દ્વારા નક્કી થાય છે. જેનું અસ્તિત્વ ચેતનથી નક્કી થાય એ વસ્તુ માટે એ ચેતન શું કહેવાય? અધિષ્ઠાન કહેવાય. સર્પનું અસ્તિત્વ કોના કારણે નક્કી થાય છે? રજ્જુને કારણે. માટે રજ્જુને શું કહેવાય? અધિષ્ઠાન કહેવાય. અધિષ્ઠાન એટલે જે વાસ્તવમાં આ અસ્તિત્વ પ્રદાન કરે. મિથ્યા એને કહેવાય જે અસ્તિત્વ ઉછીનું લે. એ રીતે એટલે એ રીતે વાસ્તવની અંદર કાળને અસ્તિત્વ પ્રદાન કરતી વસ્તુ, ચૈતન્ય કાળને અસ્તિત્વ પ્રદાન કરે છે. એ ચૈતન્ય કાળથી અતીત છે, કાળની મર્યાદા નથી, માટે એનું મૃત્યુ થઈ શકે નહીં. ચાલો હવે આગળ. ન મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ. હા, તો વધતા જ નથી આગળ, ખસતા જ નથી જરાય. ન મે જાતિ ભેદ. મારામાં કોઈ જાતિ ભેદ નથી. આત્માની કોઈ જાતિ નથી. બ્રાહ્મણ આત્મા અને શૂદ્ર આત્મા અને ક્ષત્રિય આત્મા અથવા સંસ્કાર, સમજીએ આ તો સંસ્કારી આત્મા છે એમ કે પાછા સંસ્કારી, આ તો બિન સંસ્કારી આત્મા છે. સંસ્કારી, બિન સંસ્કારી, અથવા આ બીજા બધા કોઈ એટલે જાતિ કોઈ પણ રીતે પાડી શકો, પણ આપણે બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે જો કહેતા હોઈએ તો એ નથી. બ્રાહ્મણ ખોળિયું બોલીએ છીએ, આવું સાંભળ્યું જ ખરું તમે મેં, પણ એ ખોળિયું તો શેના માટે? શરીર માટે, નહીં કે આત્મા માટે. એટલે નમે જાતિ ભેદ. પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ. મારે તો કોઈ પિતાએ નથી અને મારે કોઈ માતાએ નથી. હું અનાથ છું. હું તો અનાથ છું. વેદાંત ભણીને ઉપરથી હવે તો આ તો અનાથ છું. અલા ભાઈ તમે તો નાથનાય નાથ છો. હા, એટલે અનાથ નથી ભાઈ. પિતા નૈવ મે નૈવ
માતાનો જન્મ, અર્થાત પછી ન બંધુ, મારા કોઈ સંબંધીઓ નથી, એટલે મારા કોઈ ઇનલોઝ નથી. હાશ બહુ થયું, કારણ કે શરૂઆત થાય ઇનલોઝ, એ મોટો દુખાવો છે. મધર ઇન લો, સાસુ, બંને પક્ષ, હા, એવું નહીં ગણવાનું કે આ પુત્રવધુ માટે, ભાઈના હોય ને સાસુ, એવું હોય છે. જેના પણ સાસુ ઘરમાં આવીને રહે એને તકલીફ હોય છે, કારણ કે બીજાને એ માતાજી હોય, એટલે એને કમ્ફર્ટ હોય. દીકરીના જો મધર આવીને ઘરમાં રહે તો દીકરીને મજા હોય, પણ જે પેલા જમાઈ જે છે એમને થાય કે હવે આ દિવસો ગણે 1 2 3 4 ક્યાં ઇનલોસ. હા, બંધુ એટલે અહીં બધું ગણી લેવાનું. સંસાર સમજી, સંસાર નિવૃત્તિ કેવી રીતે થાય? મારા કોઈ ઇનલોઝ જ નથી. બ્રધર ઇન લો, સાળો, બનેવી, ડોટર ઇન લો, સન ઇન લો, જામાતા દશમો ગ્રહ. સાંભળ્યું છે ને? જનરલી 9 ગ્રહ નડે મોટા ભાગે, પણ જ્યારે દીકરીના લગ્ન ન થયા સુધી ત્યાં સુધી 9 ગ્રહ નડે, અને દીકરીના લગ્ન થયા પછી જમાઈઓ જેમ પેલા ગ્રહો, ખાસ કરીને શનિ દશા હોય ને, એ શનિ દશાવાળા લોકોને આવો જ વિચાર આવે. અહીં બેઠા હોય ને ત્યાં આવો વિચાર આવે, નર્મદા પરિક્રમા કરી આવું, બસ પતી ગયું. એ જે ચાલવાનું શરૂ થાય, એટલે આવું શરૂ થાય ને 4-5 મહિને ફરીને આવે, ખાસી બધી તકલીફો પડે, એટલે આપણે શું કહીએ ખબર છે? એમની શનિ દશા શરૂ થઈ છે, એવું કહીએ. કહીએ ને, શનિ દશા શરૂ થાય ને એટલે તમને આવો વિચાર આવે, કંઈક પોતાની જાતને કંઈક એવી કઠિન પરિસ્થિતિઓ મૂકવું, ને એમાં ખાસ કરીને ફરવાનું. એટલે નવગ્રહો જેમ તમને ઊભા રાખે, દોડતા રાખે મુશ્કેલીઓમાંથી છૂટવા માટે, એવી રીતે જમાઈરાજ ઘરમાં આવે. જમાઈરાજ પહેલે દિવસે તો વરરાજા હોય, એ વરરાજા આવે આપણા આંગણે, ત્યારથી જ પરસેવો વળવા માંડે. એમને ખરાબ ના લાગી જાય, નહીં તો પાછા માંડવેથી પાછા જાય. અને પછી તો બહુ જ ઇનલોઝ, બંધુ એટલે ઇનલોઝ, એ વધારે સારું રહેશે. બંધુ એટલે આમ તો શું છે? બંધુ શબ્દનો અર્થ જેની સાથે હું બંધાવું છું એને બંધુ કહેવાય, સંબંધી. એટલે આ બધા સંબંધીઓ આપણા. એટલે નમે બંધુ, પરંતુ શું છું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ન બંધુ ન મિત્ર, મારે કોઈ મિત્રય નથી. ન મિત્ર એટલે હું મિત્ર નથી એવું નહીં, એ ઠીક નથી એટલું. મારે કોઈ મિત્રય નથી, મારે કોઈ બંધુય નથી, મારે કોઈ ઇનલોઝ નથી, મારે પિતા નથી, માતા નથી. હા સ્વામીજી, એનું શું થશે? લોનલી સ્વામીજી, આ તો એકાકી. લોનલી નહીં ભાઈ, એલોનનેસ કે છે અંગ્રેજીમાં એને. મારાથી અન્ય કશું નથી એમ કહેવાનો આશય છે. હું એકલો પડી ગયો નહીં, આ બધું નથી. એટલે વાસ્તવમાં મારાથી અન્ય કશું નથી, બધું કંઈ હું છું, હું બધાથી પર છું એમ કહેવાનો આશય છે. બધાની અંદર હું વ્યાપેલો છું, પૂરેપૂરો વ્યાપેલો છું. જેવી રીતે પ્રત્યેક તરંગમાં જળ વ્યાપેલું છે, એવી રીતે વ્યાપેલો છું. અને છતાંય જળ કહે છે કે હું તો જળ જ છું. મારે મારા અસ્તિત્વ માટે તરંગ પર આધાર રાખવો પડતો નથી. તરંગનું અસ્તિત્વ મારે કારણે છે. મારું અસ્તિત્વ સ્વતંત્ર છે, સત્ય વસ્તુ છે. અર્થાત મારે અને તરંગની વચ્ચે સત્યતાનો ભેદ છે. આટલું. હું ચિદાનંદ બધાને અસ્તિત્વ પ્રદાન કરું છું, અને જ્યારે હું સ્વયં સિદ્ધ છું. મારું અસ્તિત્વ કાળ નક્કી નથી કરતો, મારું અસ્તિત્વ પ્રમાણ કોઈ જ્ઞાનના સાધનો નક્કી નથી કરતું, મારું અસ્તિત્વ મન નક્કી નથી કરતું. મારું અસ્તિત્વ કોણ નક્કી કરે છે? હું જ નક્કી કરું છું. હું અસ્તિત્વ સ્વરૂપ છું, સત સ્વરૂપ છું. ગુરુ નૈવ ન શિષ્ય, આ એ સ્વામીજી ખાસ કહો, ગુરુ નૈવ શિષ્ય. એટલે હું શિષ્ય નથી અને ગુરુ પણ નથી, અથવા મારે કોઈ ગુરુ નથી અને મારે કોઈ શિષ્ય નથી. એટલે આમ આ વસ્તુ સારી છે, પરંતુ દ્વૈતની નિવૃત્તિની અંદર આ દ્વૈત નિવૃત્ત ના કરવાની ના પાડવામાં આવે છે. જનરલી મિથ્યા જ છે, પરંતુ આ વસ્તુ એટલે નહીં તો શું થાય ખબર છે કે મારે કોઈ ગુરુ નથી અથવા તો મારે કોઈ શિષ્ય નથી વગેરે. એટલે એનો અર્થ એવો થયો કે બંને ચિદાનંદ જ છે, તો પછી ગુરુએ ચિદાનંદ છે ને શિષ્ય ચિદાનંદ જ છે. તો પછી ક્યારેક એવું થાય કે આપણે શિષ્ય હોય એ ગુરુને હાર પહેરાવતો હોય, પછી ક્યારેક એમ થાય કે ગુરુ મને હાર પહેરાવે અને મને દંડવત કરે, આવું એ થઈ શકે.
એટલે સામાન્ય રીતે નીતિશાસ્ત્રની અંદર આ દ્વૈત જાળવવાની, મિથ્યા સ્તરે જાળવવાની વાત કરવામાં આવે છે. બસ બીજા બધા તમે સીધું નકારો ચાલે, પરંતુ આ એક સંબંધ એવો છે, ઇનફેક્ટ જે જ્ઞાન થયું છે જેના કારણે એની સામે જ પછી આ રીતે કે તમને મને બ્રહ્મ જ્ઞાન આપો, પછી હું કહું કે વાસ્તવમાં હું બ્રહ્મ છું, તું બ્રહ્મ છું, તો તું મને પગે લાગ, એમ કરીને શિષ્ય કહે તો એ વસ્તુ ખરાબ છે. એટલે એ દ્રષ્ટિએ મિથ્યા દ્વૈત ત્યાં જાળવી રાખવાનું એમ. એની શિષ્ય ગુરુ નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોમ શિવ. ચાલો છઠ્ઠો. વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણાં સદા મે સમત્વં ન મુક્તિર્ન બંધઃ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ 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 શિવોહમ. અહમ નિર્વિકલ્પ, હું નિર્વિકલ્પ છું. આ તો બહુ આ વસ્તુની ઘણી ચર્ચા માગે છે. બે વસ્તુ છે, યોગશાસ્ત્ર અને વેદાંત. યોગશાસ્ત્રની અંદર આવી આ નિર્વિકલ્પક સમાધિની વાત કરવામાં આવે છે. યોગશાસ્ત્રના અષ્ટાંગ યોગ 8 જે તબક્કાઓ છે, એમાં 8મા તબક્કાની અંદર આ રીતે વાસ્તવમાં નિર્વિકલ્પક સમાધિ શું છે જોઈશું આપણે. અને વેદાંત શાસ્ત્ર નિર્વિકલ્પની વાત કરે છે, અને એ નિર્વિકલ્પ વસ્તુ વાસ્તવમાં આત્મા છે. ત્યાં પેલું સમાધિમાં હું નિર્વિકલ્પ છું એવો અનુભવ ક્યાં? યોગશાસ્ત્ર. એટલે તબક્કાઓમાંથી પસાર થઈ અને વ્યક્તિને જ્યારે સમાધિ પ્રાપ્ત થાય, સમાધિ શું છે કે વાત કરું છું, અને એ સમાધિમાં પાછું સવિકલ્પ અને નિર્વિકલ્પ બંને હોય, પણ નિર્વિકલ્પ છેવટની કે જેમાં તમને વાસ્તવમાં મારાથી અન્ય કશું નથી એવો અનુભવ. અત્યારે આપણે જ્ઞાનની રીતે કહીએ છીએ ને કે હું ચિદાનંદ જ વાસ્તવમાં સર્વકાંઈ છું, મારાથી અન્ય કશું છે જ નહીં વગેરે, અદ્વિતીય છું વગેરે, એ એવો પ્રકારનો અનુભવ ત્યાં થાય. એટલે અનુભવની રીતે જો તમે જુઓ તો શ્રેષ્ઠ અનુભવ મનુષ્યને માટે આ નિર્વિકલ્પક અવસ્થા છે. પણ એ અનુભવ છે, એક સ્ટેટ છે, એક અવસ્થા છે, અને એ અવસ્થા કાળક્રમે આવેલી છે, કાળમાં જ રહેલી છે, અને અવસ્થા જતી રહે છે. અને જ્યારે જતી રહે અત્યારે આ યોગી જે છે એ જે આવી રીતે સમાધિમાંથી બહાર આવે, એને એમાં કે ઉત્થાન થયું એનું, એ વ્યક્તિ જ્યારે બહાર આવે ત્યારે એને પાછું આ જગત એ જ પાછું પોતાને સંસારી માનવા લાગે, અને આ બધું જગત જે છે એનાથી ભિન્ન માને, અને એ રીતે પાછો સંસારનો અનુભવ કરે. એટલે જે અસંસારનો કે આ રીતે મુક્તિનો જે અનુભવ કર્યો એણે સમાધિની અંદર નિર્વિકલ્પ બનીને, એ જ અનુભવમાંથી એ બહાર આવી ગયા પછી પોતાને પાછો સંસારી કે, કારણ કે પેલો જે અજ્ઞાન જે છે એની નિવૃત્તિ થઈ નથી. કેમ ના થાય સ્વામીજી? સમાધિમાં, સમાધિની અંદર જ્ઞાન પ્રાપ્ત ન કરી શકાય. કેમ ન કરી શકાય? પણ કારણ કે અંતઃકરણ ઇન્દ્રિયોથી માંડીને બધા જે જ્ઞાનના સાધનો છે, શાસ્ત્ર પણ સમાધિમાં હોય તો શાસ્ત્ર કેવી રીતે સાંભળે? એટલે જે કંઈ જ્ઞાનના સાધનો છે, જ્ઞાનના સાધનો એ અવસ્થામાં અભાવ હોવાને કારણે એ અવસ્થામાં જ્ઞાન પ્રાપ્ત ન થાય. જો જ્ઞાન પ્રાપ્ત ન થાય તો અજ્ઞાન નિવૃત્ત ન થાય, અર્થાત હું સંસારી છું એ પ્રકારનો જે ખ્યાલ છે ચાલુ હોય. કેવળ સમાધિની અંદર હું અસંસારી છું, સર્વ વિકલ્પોથી મુક્ત છું એવો અનુભવ થાય. વળી પાછળ જે બહાર આવે તો અજ્ઞાનને કારણે પોતાને શું માને? સંસારી છે. જ્યારે આપણે જે વાત કરીએ છીએ શું છે કે વિકલ્પો હાજર હોય તોય હું તો નિર્વિકલ્પક છું. એવા સંજોગોમાં આપણે આવા અનુભવની જરૂર રહેતી નથી. હવે આ નિર્વિકલ્પમાં જે વિકલ્પ વસ્તુ છે એ પહેલાં બહુ જાણવાની જરૂર છે, પછી નિર્વિકલ્પની વાત કરીએ. વિકલ્પ એટલે ભેદ, દ્વૈત, એ થાય એનો અર્થ વિકલ્પ. અને અહીંયા નિર્વિકલ્પક કહ્યું એટલે મારાથી અન્ય વસ્તુ નથી
એવો અર્થ થાય છે કે પછી મારાથી અન્ય કોઈ બીજી વસ્તુ નથી એવો અર્થ થાય છે કે અન્ય કોઈ અર્થ થાય છે? પહેલાં તો વિકલ્પોની રીતે વાત કરો, દ્વૈતની રીતે વાત કરો, ભેદની રીતે વાત કરો, તો વાસ્તવની અંદર જે વસ્તુના તમે વિકલ્પ કહો છો એ વસ્તુ વાસ્તવની અંદર વધારે ને વધારે વિકલ્પોવાળી હોય છે. હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણા બધા વિવિધ વિદ્યા શાખાઓ છે. બોટની છે, ઝૂલોજી છે, પ્રાણીશાસ્ત્ર, પછી આ વનસ્પતિશાસ્ત્ર, કેમિસ્ટ્રી, રસાયણશાસ્ત્ર, આ બધા વિદ્યા શાખાઓ બધી જુદી જુદી વિકલ્પો. હવે તમે એમાંથી બોટની લો, વનસ્પતિશાસ્ત્ર. તો વનસ્પતિશાસ્ત્ર જો તમે જે લીધું, જે વાસ્તવમાં બધા વિકલ્પોમાંનો એક વિકલ્પ છે, બધા જ્ઞાનમાંનો એક વિકલ્પ છે, બધી વિદ્યાઓમાંનો એક વિકલ્પ છે, એની અંદર વળી પાછો વિકલ્પ. નેચરલી વનસ્પતિશાસ્ત્ર એટલે શું? વનસ્પતિ વિષયક શાસ્ત્ર. વનસ્પતિ એટલે શું? તો કે નાના નાના પેલા રોપા અથવા નાના છોડ હોય કે પછી મોટા ઝાડ હોય, વેલાઓ હોય, આ બધા વિષયક વિદ્યા. હવે એમાંથી પછી તમે લો એક વસ્તુ. શું લઈએ? ચાલો નાના છોડ. હવે એ નાના છોડમાં લીધા, એ વિકલ્પને અંતર્ગત આવ્યા. એમાં પાછા વિકલ્પો. નાના છોડ એટલે પૃથ્વી પરના નાના છોડ કે દરિયામાં થાય છે નાના પ્લાન્ટ્સ. હવે એ ગણવાના, કયા ગણવાના? એમાં પાછા તમે કોઈ પર્ટિક્યુલર લો, તેમાંથી એવી રીતે કોઈ મોટું વૃક્ષ લો. એ વૃક્ષ પણ વિકલ્પને અંતર્ગત. વનસ્પતિ, વેલા અને વૃક્ષો બહુ મોટા. એ વૃક્ષ તમે જે લીધું, જે વિકલ્પને અંતર્ગત આવ્યું, એ વૃક્ષમાં કેટલા વિભાગ! માય ગોડ, કેટલા વિભાગ! આંબાનું ને ફલાણાનું ઢીકણું. હવે એમાં આંબાનું લો. હું તમને શું કહેવાનો છું, તમે જોજો છે બેટે. એમાં આંબાનું ઝાડ લો. મેં એકવાર, હું 3-4 વર્ષ પહેલાં અહીંયા સંસ્કાર કેન્દ્રમાં આ ફળ ફૂલનો કંઈક પેલો શો હતો, એક્ઝિબિશન. હા, તેની અંદર 300 કે 350 પ્રકારની કેરીઓ. એટલે આંબાના ઝાડ એટલીસ્ટ 300 જાતના તો થયા. અને પછી એ તો આ દેશમાં, અહીંથી ઉડીને પછી ત્યાં અમારી બાજુ આવો. અમારી બાજુ એટલે શું કહેવા માગો તમે? એમ નહીં. મેક્સિકોમાં જ કેરીઓ થાય છે, બધી ગળી સરસ કેરીઓ થતી. ઇન શોર્ટ, આંબાની જ કેટલી બધી જાતો. એક મેપલ નામનું ઝાડ થાય છે. એ ઝાડના થડમાંથી ચાસણી હોય ને, આપણી ખાંડની ચાસણી, એવો રસ નીકળે છે. અને એ વપરાય છે ત્યાં. જે લોકો શુગર ના ખાતા હોય એ લોકો આ મેપલ સિરપ, એને મેપલ સિરપ વાપરે. એટલે મને થયું કે બધા જ મેપલના ઝાડમાંથી આ નીકળતો છે. એમ છે પેલા ઝાડમાંથી ગુંદર નીકળે ને એવી રીતે. પછી મને પેલા ભાઈ કહે છે, બધા મેપલ ઝાડ એક સરખા નથી હોતા. મેપલમાં કેટલી બધી વેરાયટી છે. જાપાનમાં થતા જુદા, અને અહીંયા થતા જુદા, અને ફલાણે થતા જુદા. વિકલ્પો. પછી પાછું ચાલો એમાં એક ઝાડ લઈ લો સ્વામીજી, બસ પતી ગયું. એક ઝાડ લીધું, નાનું ઝાડ, મોટું ઝાડ, પાછું સ્વસ્થ ઝાડ, માદું ઝાડ, બધું. કે વિકલ્પોનો અંત જ નથી. એક વસ્તુ તમે લો, એક વસ્તુને અંતર્ગત અનેક વિકલ્પો. એમાંની એક વસ્તુ લો, એને અંતર્ગત અનેક વિકલ્પો. નિર્વિકલ્પ એટલે શું? નિર્વિકલ્પ એટલે શું? સર્વ પ્રકારના વિકલ્પો કે ભેદનો અભાવ. તો પછી એ આત્મા એવો હોવો જોઈએ કે ખરેખર બધાને વ્યાપીને રહેલો હોવો જોઈએ અને સત્ય હોવો જોઈએ. જેને આને આ બધા ભેદ જે છે બધા કેવા હોવા જોઈએ? મિથ્યા હોવા જોઈએ. મારાથી અન્ય બીજું મારા જેવું નથી એવું એ હવે ન બોલશો. હા, કારણ કે કાનની બૂટ જે છે ને એ તરત બૂમ પાડશે. કાનની બૂટ મારી જે છે એ ત્યાં અમેરિકામાં એન્ટ્રી માટે, બોલો, આ બૂટને આધારે નક્કી થઈ જાય કે આ મુક્તાત્મા છે. અને જમણા કાનની બૂટ અને જમણા કાનની બૂટ અને ડાબા કાનની બૂટમાં ફેર. અને મુક્તાત્માના કાનની બૂટ એ તમારી નહીં, તમારી જુદા પ્રકારની. મારા હાથની જે ફિંગરપ્રિન્ટ છે, ચાલો હાથ પેલું તમે નહીં માનતા હો, કંઈ વાંધો નહીં. હાથની મારી જે ફિંગરપ્રિન્ટ છે
આ દુનિયાની અંદર કોઈની ફિંગરપ્રિન્ટ નથી. મારી જે આંખો છે એને એવી આંખો કોઈની નથી. આવું જ છે. ત્યાં જઈએ એટલે કશું બીજું નથી, ફિંગરપ્રિન્ટ નથી કરતા. એ કે મારા અહીંયા અરીસા સામે ઊભા રહી જાઓ, એટલે અરીસામાં મારે મોડું જોવાનું થઈ ગયું. હા, તમે મુક્ત આત્મા છો, આવો. હવે શું એમાં થતું હશે ખબર નથી મને. એટલે પ્રત્યેકનો ચહેરો કે પ્રત્યેકની બૂટ કે પ્રત્યેકની ફિંગરપ્રિન્ટ અજોડ છે. માટે આત્મા અજોડ છે. આત્માથી જેવું બીજું કશું નથી એવું ના બોલશો, નહીં તો કાનની બૂટે કહેશે કે ભાઈ હું અજોડ છું, ફિંગરપ્રિન્ટ કહેશે કે હું અજોડ છું, આંખ છે આપણી એ જ કહી શકે અજોડ છું. વિચારજો. એટલે કહેવાનો આશય એ છે કે આ બધા આ નિર્વિકલ્પ એટલે મારાથી અન્ય મારા જેવું બીજું કશું નથી એવું ના બોલાય. મારાથી અન્ય જ કશું નથી, બસ દેટ્સ ઇટ. મારાથી અન્ય કશું ના હોય તો 3 પ્રકારના ભેદની નિવૃત્તિ થઈ ગઈ. કયા 3 ભેદ? ધીરે ધીરે ગણગણાટ શરૂ તો થયો. બોલો. વેરી ગુડ. સજાતીય, સમાન જાતિની વસ્તુ વચ્ચે ભેદ હોય. વૃક્ષ વચ્ચે ભેદ, મેં હમણાં જ કહ્યું. વૃક્ષ વચ્ચે ભેદ હોય, પાંદડા વચ્ચે ભેદ હોય, સજાતીય ભેદ કહેવાય. સમાન જાતિની છે ને વસ્તુ. આ પણ વૃક્ષ છે, આ પણ વૃક્ષ છે. અને એમાં મેં તમને કહ્યું, એમાં તો હા, આંબાનું ઝાડ અને પીપળાનું ઝાડ સમજી, બંને વૃક્ષ છે પણ સજાતીય ભેદ કહેવાય. અરે હું તો કહું છું આંબાનું જ ઝાડ અને બીજું આંબાનું ઝાડ ભેદ છે. બરાબર ને? એટલે ભેદનો અંત જ નથી. સજાતીય ભેદ. વિજાતીય ભેદ એટલે શું? વૃક્ષ અને પથ્થર વચ્ચેનો ભેદ, વૃક્ષ અને મારા વચ્ચેનો ભેદ, વૃક્ષ અને આના વચ્ચેનો ભેદ વિજાતિ. જુદી જુદી જાતિની વસ્તુ વચ્ચેનો ભેદ. અને ત્રીજો સ્વગત. સ્વગત એટલે શું? એક જ વસ્તુની અંદર પ્રાપ્ત થતો ભેદ. એક જ શરીર પણ એક નથી. એક શરીર એક નથી, અનેક અવયવ. પ્રત્યેક અવયવ છે એક નથી, અનેક કોષો. એક કોષ છે, અનેક ઘટકો. એમાં પાછું એક DNA, એ પાછું અનેક એમાઇનો એસિડ કે જે ચાલુ. એટલે સર્વ પ્રકારના ભેદ, સજાતીય, વિજાતીય, સ્વગત, વિકલ્પો, ભેદ માંથી આત્મા મુક્ત છે. એનો અર્થ એવો થયો કે આત્માથી અન્ય કશું છે જ નહીં. કંઈ પણ આવ્યું કે તરત સજાતીય ભેદ આવે કે વિજાતીય ભેદ આવે અથવા તો સ્વગત ભેદ આવે. એટલે મેં તમને કહ્યું હતું કે આત્મા વત્તા કંઈ પણ ઉમેરવું હોય તો આત્મા, અને આત્મા ઓછા કંઈ પણ કરો તો આત્મા. દેટ્સ ઇટ. એ આનો અર્થ છે. અર્થાત આત્મા કેવો છે? પૂર્ણ છે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.